વાહ, કેટલો મસ્ત ઉડ્યો ઊંચો, જોયું? પપ્પા, આ પતંગ હજી ઉપર જવા માંગતો હોય અને આ દોરી એને રોકતી હોય એવું નથી લાગતું? આ પતંગ અમે બધા અને દોરી તમે, અને તમે આ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, અહીંયા નહીં જવાનું, ઓલે પણ નહીં જવાનું. તમારા માટે આઝાદી અને અમારા માટે પાબંદી, એવું કેમ? એવું છે બેટા? હવે બેટા સમજી લે તું આઝાદી કેવી હોય. થઈ ગયા તમે બધા આઝાદ. તને ખબર છે બેટા હવે આ પતંગનું શું થાય? જ્યાં સુધી વાતાવરણમાં પવન હશે ને ત્યાં સુધી પતંગ હવામાં ઉડતો રહે. જેવો પવન પડી જાય એવો સીધો ફટ કરતો પતંગ નીચે આવે. પછી કેટલાય છોકરાઓ એને પકડવા દોડશે, કોક લૂંટવાની કોશિશ કરશે અને છેલ્લે એ પતંગ ફાટી જાય. અને એ પતંગ જે દોરીને બંધન સમજતો હતો ને, એ દોરી એની સુરક્ષા માટે હતી. અને માણસ એને જ રોકે છે, ટોકે છે કે જેને એ પ્રેમ કરતો હોય, જેની ચિંતા કરતો હોય. સમજાણું બેટા? થેન્ક યુ પપ્પા.